સો સિમ્પલ, સો ઈઝી. શું કરાય આમાં? અહીંયા આપણે એવું કરાય કે રૂટ ઓફ x + 1 છે તો x + 1 બરાબર t² આદેશ લેવાનો. આ આદેશ લ્યો તો તમને અહીંયા મળે dx બરાબર 2t dt. બરાબર? હવે આના આધારે x સૂત્રનો કરતા બનાવો કેટલો થાય? t² - 1. અહીંયા તમને આવું મળે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x ની જગ્યાએ t² - 1 + 2 છેદમાં x ની જગ્યાએ t² - 1 એનો વર્ગ + 3 t² - 1 + 3 ઇન્ટુ બ્રેકેટ રૂટ ઓફ x + 1 અને t² એટલે t અને dx ની જગ્યાએ આવશે 2t dt. જો અહીંયા ધ્યાન આપો ભાઈ, ધ્યાન તો આપી દીધું, એ ધ્યાન આપો. dx ની જગ્યાએ 2t dt તો t t કેન્સલ આપણા માટે. અહીંયા આવશે 2 ઇન્ટિગ્રેશન ઓફ t² + 1 છેદમાં અહીંયા શું થશે? t ની 4 ઘાત - 2t² + 1 + 3t² - 3 + 3 dt. -3 + 3 કેન્સલ 2 t² + 1 અહીંયા શું વધશે? t ની 4 ઘાત + t² + 1 dt. રાઈટ? હવે આનું સંકલન કરો તો કેવી થાય? ઉપર 2 ઘાત નીચે 4 ઘાત. શું કરાય? t² વડે ભાગી નાખાય. યાદ રાખજો વિશિષ્ટ પ્રકારનું સંકલન છે 1 + 1/t². અહીંયા શું હશે? t² + 1 + 1/t². હવે ઉપર શું આવ્યું? પ્લસ આવ્યું તો નીચે શું આવવું જોઈએ? માઈનસ. તો અહીંયા -2 આવવા જોઈએ. છે કેટલા? +1. અહીંયા 2 ઇન્ટિગ્રેશન ઓફ 1 + 1/t². અહીંયા આવશે t² - 2 + 1/t² + 3. આ સમજાવ કેમ -2 કર્યા અને કેમ +1 કર્યા ખબર પડી? કારણ કે તમારે t - 1/t² + √3 નો વર્ગ અને અહીંયા તો પછી આનો તમે આદેશ લેશો t - 1/t બરાબર u. ઓકે, ટ્રાય કરશો જાતે? કરશો ને? નહીં? ઈઝી છે એટલે ત્યાં મેં સ્કીપ કરી દીધું, તમે એનાથી જોઈ લેજો. 45 ના MCQ માં એક નાનકડી મિસ્ટેક છે, એ સુધારવી પડશે. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x ⁻³ -2/3 અહીંયા જે 1 + x ⁻⁻1/2 છે અને -5/3 dx. ધ્યાન રાખજો અહીંયા માઈનસ છે, અહીંયા તો અહીં 2/3 ની જગ્યાએ 3/2 છે. હવે સિમ્પલ થઈ જશે, તમે આના બરાબર t આદેશ લઈ લેશો ને તમારો જવાબ આવી જશે x ⁻⁻1/2 બરાબર t આદેશ લેતા. આ આદેશ લ્યો તમને આવું મળે -1/2 x ⁻³ dx બરાબર dt. એટલે કે x ⁻³ dx બરાબર -2t. રાઈટ? તો છે x ⁻³ dx તો આ છે. એની જગ્યાએ કેટલા લખી નાખશો તો -2t ની -2 બાર dt અહીંયા અને અહીંયા કેટલું આવશે? આના બરાબર શું થાય? t ની -5/3. જવાબ આવશે -2t ની -5/3 + 1 એટલે -2/3 છેદમાં -2/3 + રાઈટ? -2 કેન્સલ 3 t -2/3 + 3 ના 3 t ની જગ્યાએ કેટલા લખશો તો કે 1 + x ⁻⁻1/2 -2/3 + તો આપણો જવાબ જોઈશું. તો આપણે k મેળવવાનું કીધું છે, k બરાબર કેટલા આવે છે? 3. k બરાબર આવે છે 3. ઈઝી. 45 નો MCQ કમ્પ્લીટ. જોઈએ 46 નો MCQ 46. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 + x + √x + x² છેદમાં √x + √1 + x dx. રાઈટ? તો આને આ રીતે આપણે ગણતરી કરી શકીએ. અહીંયા લખીને કે 1/√x + √1 + x dx મનની નીચે આપી દઈએ ઇન્ટિગ્રેશન ઓફ. અહીંયા તમે જોશો ને x ની જગ્યાએ શું લખી શકો? √x * √x પ્લસ આમાં શું કોમન નીકળે તો √x અંદર શું વધે તો √1 + x. સમજાવ? આ x ની જગ્યાએ √x + √x અહીંયાથી √x કોમન બહાર કાઢ્યા એટલે √1 + x છેદમાં √x + √1 + x dx. અહીંયા શું કરી શકાય? તો અહીંયા એક રસ્તો છે. શું રસ્તો છે? કરણી લ્યો. બે રૂટ છે, કરણી લઈ લઈએ. તો એ નીચે શું બનશે? જો √1 + x + √x હતું, √1 + x - √x લીધું આપણે કરણી. અહીંયા ઉપર પણ આવ્યું √1 + x - x √x dx. રાઈટ? પ્લસ ના પ્લસ અહીંયા તમે જોશો ને તો √x કોમન નીકળશે. અંદર શું બનશે? તો કે √x + √1 + x છેદમાં √x +
રૂટ ઓફ 1 પ્લસ એક્સ dx આ ઉપર નીચે બંને ઉડી જાય એ ઉડતા હતા એટલે જ આપણે એવું કર્યું હતું આ x ની જગ્યાએ રૂટ x લખ્યું તો અહીંયા રૂટ x આપણે કોમન કરી લીધું અહીંયા રૂટ x હજી કોમન નીકળી જાય તો રૂટ x પ્લસ 1 અંડર રૂટ ઓફ 1 પ્લસ x છે તો રૂટ x પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ x હવે શું થશે ત્રણે લેવાય કે અહીંયા શું થઈ જશે તો ઉપરની બાજુ શું બનશે તો કે 1 રૂટ ઓફ 1 પ્લસ x બરાબર માઈનસ રૂટ x છેદમાં અહીંયા શું બનશે તો કે 1 પ્લસ x માઈનસ x આવું થશે dx અહીંયા શું બનશે પ્લસ અંડર રૂટ x dx આવું બનશે રાઈટ તો અહીંયા તમે જોશો x x કેન્સલ નીચે 1 ની કોઈ વેલ્યુ નહીં તો રૂટ ઓફ 1 પ્લસ x dx માઈનસ રૂટ x dx પ્લસ રૂટ x dx આ બે કેન્સલ થઈ સંકલન સાથે જ છે સંકલન કરવાની જરૂર નથી આનું સંકલન કેટલું થશે તો કે 1 પ્લસ x ની 3/2 છેદમાં 3/2 2 પર પ્લસ આપણે જવાબ આવશે 2/3 1 પ્લસ x ની 3/2 પ્લસ રાઈટ ઓકે નેક્સ્ટ આપણે 47મો દાખલો થોડો મોટો છે 48મો દાખલો થોડો મોટો છે 49મો દાખલો જોઈને ઈઝી છે નાનો દાખલો 49મો દાખલો 47 પછી જોઈશું 49મો દાખલો આપણે ટ્રાય કરીએ તો જુઓ 49માં આપણને હોય કોઈ I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ax² - b છેદમાં x અંડર રૂટ ઓફ c² s² - ax² + b એનો વર્ગ dx તો એ ધ્યાન આપજો I ના ઇન્ટિગ્રેશન ax² - b અહીંયા x ના x અહીંયા અંડર રૂટ ઓફ આમાં તમે જોશો ને તો x² કોમન કાઢવા x² આમાં અહીંયાથી x² કાઢવા તો x² બહારની સાઈડ લખીને અંદર શું વધે c² માઈનસ અહીંયા ઉપર જોજો અહીંયા ઉપર ax + b/x એનો વર્ગ આ સમજાવ કારણ કે વર્ગ બહાર નીકળે તો x એકલો જ બહાર નીકળે બે ઘાત છે બે ઘાત લઈ લે બે ઘાતની બે ઘાત એટલે ચાર ઘાત થાય સમજો છો વાત ને તો ખાલી આપણે વર્ગ જ બહાર કાઢવાનો તો અહીંયા શું થશે જુઓ dx તો બનશે I ના I બરાબર ax² - b છેદમાં x² અને x² નો વર્ગમૂળ x અને બીજો x કેટલા બનાવી દેશે x² અંડર રૂટ ઓફ c² - ax + b/x એનો વર્ગ dx રાઈટ તો હવે તમને આવું મળશે આ બંને નીચે મૂકી દે x² આને નીચે મૂકો શું બને a - b/x² અંડર રૂટ ઓફ c² - ax + b/x નો વર્ગ dx હવે હું કરાય આના બરાબર t આદેશ લઈ લેવા ax + b/x બરાબર t આદેશ લેતા તો આવું મળશે a - b/x² dx થાય કે નહીં આવડે ને 1/x નું એટલે -1/x² તો છેદ તે ઉપર આપણે ઉપર સેટલમેન્ટ કરવું તો એટલે જ આપણે આવું કર્યું તો એ શું થશે 1/c² - t² dt c² - t² શું આવશે sin ઇન્વર્સ x એટલે sin ઇન્વર્સ t/c sin ઇન્વર્સ t/c પ્લસ તો આપણે sin ઇન્વર્સ મેળવીએ બરાબર ના બરાબર sin ઇન્વર્સ ના sin ઇન્વર્સ t ની કિંમત કેટલી આવશે તો કે ax + b/x / c + c આપણો જવાબ આવશે sin ઇન્વર્સ ax² + b છેદમાં cx + c ડેશ એટલે c ડેશ ના ઓકે તો આપણો જવાબ આવશે sin ઇન્વર્સ ax² + b + c ઓપ્શન નંબર 1 ત્રણ MCQ બાકી છે 47 48 અને 50 ઓકે ઓનો મેળવી લઈએ એ ધ્યાન રાખજો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sin ઘન x છેદમાં 1 + cos² x રૂટ ઓફ 1 + cos² x + cos ની 4 x dx રાઈટ તો અહીં આપણે શું કરશું તો અહીંયા આપણે આવું કરી શકીએ I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ જો ઘણા બધા રસ્તાઓ હોય છે દાખલામાં અહીંયા 1 - cos² x હોત તો સારું હોત પણ એવું છે નહીં એટલે હવે જે પરિસ્થિતિ આવે એનો સામનો તો કરવો પડે આપણે ધાર્યા હોય 300 માંથી એટલા માર્ક્સ આવશે જીવન પણ જે આવે એનો સામનો તો કરવો જ પડે વધારે મહેનત વધારવી પડે તો અહીંયા શું કરશું sin ઘન x એને cos² x વડે ભાગીએ જોઈજો કેમ ભાગવું છે એનો પણ જવાબ હું આપીશ અહીંયા cos² x ની જગ્યાએ cos x વડે ભાગો કેટલા વડે cos x અને આને પણ cos x વડે ભાગો ચાલે ને સમજ્યા વાત ને આને cos x વડે ભાગો cos x વડે cos x * cos cos² x અહીં cos² x હવે રૂટમાં લખો આને રૂટમાં
તો ઘણા એવું ન વિચારતા cos x ને cos વર્ગ એટલે cos ઘન x વડે ભાઈ, cos ઘન x વડે નથી ભાઈ, cos x વડે ભાઈ, પણ રૂપમાં ક્યારે લે વર્ગ થઈ ગયા. કેમ આપણે વર્ગમૂળ કરીએ તો વર્ગ કાઢી લઈને બહાર લઈએ, એમ જેને અંદર લઈએ તો બચારાને વર્ગ દેવોય પડે ને, બરાબર. ઓકે, તો અહીંયા શું થઈ જશે? આવું બનશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sin સ્ક્વેર upon cos સ્ક્વેર x એટલે શું થઈ જશે? tan સ્ક્વેર x into sin x. જો ખ્યાલ આવે છે? tan સ્ક્વેર x into sin x છેદમાં 1 upon cos x એટલે sec x plus cos x પડી ખબર? root of 1 upon cos square x plus 1 plus cos square x અને dx. રાઈટ, તો અહીંયા આવું પડશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ tan square x into sin x dx છેદમાં sec x plus tan x, sorry sec x plus cos x, tan x sec x plus cos x. ઓકે, root of અહીંયા શું બનશે? sec વર્ગ x plus 1 plus cos વર્ગ x. હવે દિમાગની બત્તી એવી ચાલે, એ શું કરે? +2 -1. કેમ +2? આ છે ને તમે વચ્ચેનું પદ મધ્યમ પદ સેટ કરો. શું કરો? મધ્યમ પદ સેટ કરો. અંતિમ પદ બરાબર શું થાય? મકોનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રપ થાય. એમાં તમે મકોને સૂત્રનો કરતા બનાવો એટલે 2 √ પ્રપ * અંપ અંતિમ પદ. તો ન સમજાતું તો હું તમને સમજાવી દઉં છું. મારો કહેવાનો મતલબ એમ છે કે અહીંયા a બરાબર sec x છે અને b બરાબર cos x છે. આપણે a + b નો વર્ગ કરવો હોય તો આવું થાય sec x + cos x નો વર્ગ. એટલે કે આવું મળે sec વર્ગ x + 2 sec x * cos x + cos વર્ગ x. રાઈટ, હવે તમને આવું મળે sec વર્ગ x + 2 sec x ની જગ્યાએ શું લખી શકો? 1 upon cos x * cos x + cos વર્ગ x. આ બે કેન્સલ થઈ જાય. તમારે પાસે શું વધે? sec વર્ગ x + 2 + cos વર્ગ x. તો આપણી પાસે 2 નથી, કેટલા છે? 1 છે. સમજો છો મારી વાતને? તો મેં કેમ આવું કર્યું? આવું શું કામ વિચાર્યું? એની પાછળનું કારણ બારે આવું જ છે, sec x + cos x. તો મને ઈઝી પડશે ગણતરી કરવાની. એટલે હવે sec વર્ગ x + cos વર્ગ x છે એ +2 - 1 એવું આપણે સેટલમેન્ટ કરશું. અહીંયા આવશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર x into sin x. ઘણાને એમ થાય આ જ કેમ લીધું? કારણ કે એનું વિકલન કરશો તો આ આવશે. હમણાં આપણે જોઈશું કેમ આવશે. અહીંયા શું બચશે? તો કે sec x + cos x. અહીંયા આવશે અંડર રૂટ sec વર્ગ x + 2 + cos વર્ગ x -1 અને dx. તો આવું મળશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ tan સ્ક્વેર x into sin x dx છેદમાં sec x + cos x અંડર રૂટ sec x + cos x નો વર્ગ. સમજ્યા વાતને? ડાયરેક્ટ વર્ગ કર્યો તો ખબર પડી ગઈ કેમ વર્ગ થઈ ગયો. અને -1 અહીંયા આપણી પાસે આટલું છે. તો હવે કોના પર આદેશ લેવાય? sec x + cos x. તો આપણે લઈએ sec x + cos x બરાબર t આદેશ લેતા. આવું જ ઉકાળી દીધું કારણ કે મેં ઓપ્શન જોઈ લીધો હતો. ઓપ્શનની અંદર તમે જોશો ને તો sec x + cos x, sec x - cos x, sec x - tan x, sec x + tan x. એ દેખાતું હતું કે ભાઈ તમે આવો આદેશ લેજો તો કંઈક સેટલમેન્ટ થશે. જવાબ જોઈશું તો બધેમાં sec ઇન્વર્સ છે. એનો મતલબ તમને sec ઇન્વર્સ x નું વિકલન ખબર હોવી જોઈએ. ઓકે, તો જ તમને એનું સંકલન ખબર પડે. તો sec x + cos x, sec x નું વિકલન શું થાય? sec x * tan x + cos x નું શું થાય? -sin x અને બાજુમાં dx બરાબર dt. હવે જે કંઈ પણ સમારકામ થતું એ કરી નાખીએ. 1 upon cos x sin x upon cos x -sin x dx. બરાબર? ચાલો, બરાબર dt. તો અહીંયાથી આપણને sin x કોમન નીકળી જાય. અંદર શું વધશે? 1 upon cos વર્ગ x -1 dx બરાબર dt. સમજ્યા તમે વાતને? શું થઈ જશે? sin x ના sin x 1 - cos square x છેદમાં cos square x dx બરાબર dt. તો sin x into sin વર્ગ x એટલે sin ઘન x થઈ જાય upon cos વર્ગ x. અથવા તો એક કામ કરીએ, આવું ન કરીએ, sin x અને અહીંયા લખીએ sin વર્ગ x છેદમાં cos વર્ગ x dx બરાબર dt. રેડી? sin સ્ક્વેર ઉપર cos સ્ક્વેર x તમને શું આપી દેશે? તમને tan સ્ક્વેર x. બાજુમાં શું આવશે? sin x છે. tan સ્ક્વેર x into sin x તમને એમ મળશે tan સ્ક્વેર x into sin x dx બરાબર dt. ઓકે, તો અહીંયા આપણું આ સેટલમેન્ટ થઈ જાય છે. ઓકે, તો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ
અહીંયા dt અહીંયા 1/t અને √t² - 1 આનો જવાબ શું થાય sec ઇન્વર્સ t ખબર છે ને sec ઇન્વર્સ t તો sec ઇન્વર્સ ને sec ઇન્વર્સ t ની કિંમત કેટલી મૂકી દેશો t બરાબર છે sec x + cos x અમુક દાખલા છે ઓપ્શન ઉપરથી જ થઈ જાય ઓકે આ આપણો જવાબ બનશે નેક્સ્ટ છે 48નો MCQ और ट्राई करिए I बराबर इंटीग्रेशन ऑफ cos घन x प्लस cos ની 5 x છેદમાં sin સ્ક્વેર x પ્લસ sin ની 4 x sin x ની 4 રાઈટ આમાં શું કરી શકાય तो ये कॉमन છે નામ કે નીકળે cos घन x कॉमन निकले अंदर શું આવે 1 પ્લસ cos વર્ગ x અહીંયા શું કોમન નીકળે sin વર્ગ x અહીંયા શું આવે 1 પ્લસ sin વર્ગ x dx ચલો આટલે પહોંચ્યા પછી હવે આપણી પાસે રસ્તા કેટલા છે એ જોવાનું 1 માઈનસ cos વર્ગ x નથી 1 માઈનસ sin સ્ક્વેર x નથી નહીં તો જલસો પડી જાય પણ આનું કોઈ આપ્યું જ નથી આમ તો અહીંયા કેવું કરવું પડે જો અહીંયા એક વસ્તુ તમે નોટ કરશો તો એક ઘાત વધારે આપી છે અહીંયા વર્ગ છે ઘન છે ઘનવાળી ઘાત તમને વધારે મળી એટલે સાઈડમાં મૂકી દો અને બધું સાઈડમાં કન્વર્ટ કરી નાખો જો cos ને તમે સાઈડમાં મૂકતા હોય તો બાકી બધા શેમાં કન્વર્ટ કરી નાખો sin θ sin x એટલે તમારી પાસે sin x બરાબર t લેવાનો આદેશ લેવાનો મોકો મળી જાય ખબર પડે છે વાત અહીંયા તમે શું કરી શકો આવું કરી શકો I બરાબર અહીંયા તમે શું લખશો cos ઘન x ની જગ્યાએ શું લખશો બાજુમાં પહેલા cos x મૂકી દેશો cos x dx કારણ કે એની મારે જરૂર છે અહીંયા શું બનશે cos વર્ગ x 1 પ્લસ cos સ્વાર્થી બની જવાનું આપણે જરૂરી લઈ લેવાનું અને છેદમાં શું બની જશે sin સ્ક્વેર x તો આને તો હટાવાય જ નહીં ભાઈ sin સ્ક્વેર x 1 પ્લસ sin સ્ક્વેર x ને હટાવાય જ નહીં કારણ કે એને sin x માં જ છે ફેરવાય કોને આ લોકોને તો આ લોકોને કેવી રીતે ફેરવશું 1 માઈનસ sin સ્ક્વેર x અહીંયા શું આવશે 1 માઈનસ sin સ્ક્વેર 2 માઈનસ sin સ્ક્વેર x થઈ જશે સમજાણી વાત કેમ 2 માઈનસ sin સ્ક્વેર x 1 તો હતા cos સ્ક્વેર x નું 1 માઈનસ sin સ્ક્વેર 1 પ્લસ 1 એટલે 2 માઈનસ sin સ્ક્વેર x ક્લિયર થાય છે બરાબર છેદમાં શું આવશે sin સ્ક્વેર x અહીંયા 1 પ્લસ sin સ્ક્વેર x અને અહીંયા જે cos x dx હવે તમારે શું કરાય તો કે sin x બરાબર t આદેશ લઈ લો બરાબર બધું સાઈડમાં કન્વર્ટ થઈ ગયું તો cos x dx બરાબર dt બીજો કોઈ રસ્તો ભેગો નતો થતો એટલે આપણે ઉપર નહીં હવે શું કરશો I બરાબર 1 માઈનસ t સ્ક્વેર 2 માઈનસ t સ્ક્વેર છેદમાં t સ્ક્વેર 1 પ્લસ t સ્ક્વેર dt હવે જોઈશું તો અહીંયા ગુણાકારમાં તો આની નીચે ન દેવાય એટલે તમારે કન્વર્ટ કેમ કરવું પડશે સરવાળા બાદબાકી જેમાં તમે કરી શકો તો આને અંદર ગુણી નાખીએ તો કેટલા બનશે 2 માઈનસ t સ્ક્વેર માઈનસ 2t સ્ક્વેર માઈનસ 3t સ્ક્વેર હાલશે 2 माइनस टी स्क्वायर माइनस 2t स्क्वायर माइनस 3t स्क्वायर माइनस माइनस प्लस t ની 4 ઘાત છેદમાં t સ્ક્વેર 1 પ્લસ t સ્ક્વેર dt અહીંયા આવશે ઇન્ટિગ્રેશન ની સાઈન એમનો તો સંકલન થશે ચાલો હવે શું કરાય તો આમાં તો બહુ મજા આવશે t સ્ક્વેર કોમન નીકળી જશે એટલે આપણે ઝડપથી જવાબ આવશે વાંધો આમાં પડશે તો આના છેદમાં ને મૂકી દઈએ તો I બરાબર 2 upon t સ્ક્વેર 1 પ્લસ t સ્ક્વેર dt ચલો 2 નું કામ પૂરું થયું ઓકે અને આને ભેગા રાખીએ તો પ્લસ માઈનસ 3t સ્ક્વેર પ્લસ t ની 4 ઘાત આમાંથી t સ્ક્વેર કોમન કાઢીએ t સ્ક્વેર માઈનસ 3 પ્લસ t સ્ક્વેર રેડી ખબર પડી એટલે t સ્ક્વેર કોમન કાઢ્યા માઈનસ 3 પ્લસ t સ્ક્વેર નીચે શું વધ્યું t સ્ક્વેર 1 પ્લસ t સ્ક્વેર પડી ખબર કે ન ખબર પડી પડી ગઈ ખબર ડન છે આના છેદમાં આને મૂકો આમાંથી t સ્ક્વેર કોમન કાઢીએ એટલે માઈનસ 3 પ્લસ t સ્ક્વેર એને ભેગા એટલા માટે જ રાખ્યા કારણ કે t સ્ક્વેર ઉડી જાય એટલે આપણો છેદમાંનો એક ભાગ તો હોયો જાય એ તો આમાં નડતો આવે બરાબર અહીંયા શું કરશો તો અહીંયા બહુ ઈઝી છે આવું કરી કો t સ્ક્વેર પ્લસ 1 માઈનસ t સ્ક્વેર આવું કરી શકો આવું મગજ આવી જાય t સ્ક્વેર ઉડી જાય વધ થઈ જાય કે નહીં બરાબર અને આના છેદમાં મૂકો t સ્ક્વેર 1 પ્લસ t સ્ક્વેર dt બરાબર પ્લસ આ t સ્ક્વેર કેન્સલ અહીંયા કેટલું છે તો t સ્ક્વેર છે બીજા શું છે -3 છે -3 પહોંચતા નથી +1 જોઈએ છે +1 લઈ લ્યો -4 કરી નાખો
4 પડી ગઈ +1 -4 જરૂર હોય લઈ લ્યો હવે આના છેદમાં મૂકો તો t² + 1 થઈ જશે 1 + t² t² + 1 t હવે અહીંયા શું થઈ જશે 2 ના 2 અહીંયા જોઈજો ધ્યાન આપો 2 ના 2 આના છેદમાં ને મૂકો તો 1/t² વધે -2 અહીંયા dt લખી નાખો -2 આ 2 અંદર મૂકો t² કેન્સલ 1/1 + t² વધે બરાબર और + t² પ્લસ આના છેદમાં ને મૂકી લો 1 dt વધે -4 આના છેદમાં ને મૂકી લો t² + 1 વધે dt 4 bt તો એ તમે જોશો આવું મળ્યું 2 1/t² dt + 1 dt -2 -4 t² + 1 t² + 1 બેના છેદમાં છે એટલે -6 ચાલશે -2 -4 બાકી બધું સેમ ટુ સેમ છે આગળ -2 -4 -6 1/t² + 1 dt એકવાર ફરીથી જો t² + 1 ના છેદમાં t² + 1 -4 બાકી છે 1/t². આ બંનેમાં સેમ ટુ સેમ બાકી બધું સંકલન બરાબર 1 t² dt dt નો તો કેલી હતું હા તો આ -2 -4 એટલે -6 થઈ જશે ઓકે તો આનું સંકલન કેટલું થશે -1/t થશે t ની -2 + 1 -2 + 1 ઓકે ડન પ્લસ આનું શું થશે t -6 આનું શું થશે tan inverse t પડી ખબર તો કેટલું મળશે -2/t + t -6 tan inverse t + c એ આવો કે બને છે ચાલશે થઈ જશે કેમ નહીં થાય ચાલો -2 ના -2 t ની કિંમત કેટલી છે t કેટલા છે sin x એટલે sin inverse x સોરી sin x થશે પ્લસ ઓકે ડન t એટલે sin x ઓકે ડન -6 tan inverse sin x પ્લસ ઓકે क्या मिस्टेक करी जी को जो पकड़ा था केम नहीं आ तो सेट થઈ જાય -6 tan inverse ભૂલ થઈ ગઈ ભાઈ ચાલ તો -2 sin x ઇન્વર્સ આવું થશે થઈ ગયા હવે તો બાકી sin x આખાની માઈનસ એટલે આપણે જે 1/x હોય તો x ની માઈનસ એટલે લખીએ બરોબર ભાઈ તું સાચો હું ખોટો હું માફી ચાહું છું બરાબર કોલ સેન્ટરમાં ફોન કરો ને બેચારાને માફી ચાહું છું કરતા ઓકે √+ x² + 1 dx પહેલી દ્રષ્ટિ જોતે એવું લાગે કે x ની 4 ઘાત છે ને તો આમાંથી પહેલા તો x² કોમન કાઢીએ આપણે હકીકતમાં x² કોમન કાઢીએ છીએ પણ બહાર નીકળે એટલે ખાલી x કોમન નીકળે સમજણ પડે કેમ x² હતો x જ કોમન નીકળે જો કાઢીએ છીએ x² એવું હું કામ બને કારણ કે વર્ગમૂળમાંથી થઈને બહાર આવે એટલે x ભરવો પડે કે એક x નો ટેક્સ જો અહીંયાથી અંદર જતું હોય તો ટેક્સ એને સામેથી કોક ટેક્સ આવે આવું બને નહીં પણ આ બે હું માનો તો અહીંયા બહાર નીકળે ત્યારે ટેક્સ ભરીને બહાર નીકળે ઓકે તો અહીંયા શું બની જશે x² + 1 + 1/x હવે આટલે પહોંચો એટલે આપણો મગજ એવું વિચાર મળે કે આ મધ્યમ પદ સેટ કરો +2 - 1 પણ +2 - 1 ન કરાય કેમ ન કરાય કારણ કે તમે +2 કરો તો તમારે નીચે શું બને x + 1/x બને તો ઉપર વિકલન 1 - 1/x હોવું જોઈએ છે નથી એનો મતલબ એમ કે તમે જે ધારો છો એ ખોટું છે આ જગ્યાએ તો શું કરાય અહીંયા x² ના x કેટલા થઈ જાય x ઘન થઈ જાય આના છેદમાં મૂકી દે x ની 4 ઘાત ના છેદમાં x ઘન મૂકો -1 upon છેદમાં x ઘન મૂકો અહીંયા શું મળે √x² + 1 + 1/x² dx રાઈટ બડી ખબર આટલી હવે આવું થશે ઇન્ટિગ્રેશન x - 1/x ઘન dx
અહીંયા શું બનશે રૂટ ઓફ x² પ્લસ x સોરી પ્લસ 1 પ્લસ 1 upon x². હવે તમે જોશો તો આનું વિકલન આ છે. કેવી રીતે? આના બરાબર તમે t આદેશ લઈ લો એટલે તમને ખ્યાલ આવશે. અને t આદેશ ન લેવો હોય તો ડાયરેક્ટ પણ વિચારી શકાય કે અહીંયા ચલો t આદેશ લઈ લઈએ, ઈઝી પડશે. આના બરાબર t આદેશ લેતા t આદેશ લો તમને શું મળશે 2x, આનું તો 0, આનું શું હશે -2 upon x² into dx બરાબર dt. 2 આવશે બહારની સાઈડ x - 1 upon x² dx બરાબર dt. એનો મતલબ x - 1 upon x² dx બરાબર 1 upon 2 dt. રાઈટ? તો અહીંયા તમને શું મળશે? આટલી જગ્યાએ શું મળશે 1 upon 2 dt. તો આપણે લખશું I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 upon 2 dt છેદમાં √t. રેડી? તો અહીંયા તમારો જવાબ થશે 1/2. t ની -1/2 નું સંકલન શું થાય? t ની +1/2 છેદમાં +1/2 થાય કે નહીં? 2 2 કેન્સલ, √t + c એટલે કે √t ની કિંમત હે બરાબર છે કે સંકલન થઈ ગયું ને x² + 1 + 1 upon x². રાઈટ? આડા ક્રિયાવાળો